કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર, જે લોહીની ઉણપ પણ દૂર કરે છે, જેને ભારતીય ચેરી કહે છે, જે ગુંદાનું શાક અને અથાણું બનાવે છે અને આયુર્વેદમાંના ઘણા ફાયદા બતાવ્યા છે. સરસ મજાની આજની રેસીપી ગુંદા કેરીનું શાક. જેને ન ભાવતું એને પણ ભાવશે. આ ગ્રેવી પંજાબી સ્ટાઇલની થવાની છે, એટલે જે લોકોને નહીં ભાવતું હોય એ લોકો ગ્રેવી ખાશે. શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. મેં 500 ગ્રામ ગુંદા લીધા છે. સૌથી પહેલાં એને ધોઈ લીધેલા, ત્યારબાદ ઉપર જે ડાળખા હોય છે એને કાઢી લીધા છે અને કોરા કરી લીધા છે. ગુંદા જ્યારે પણ તમે લો ત્યારે એકદમ લીલા ને મોટા લેવા. દસ્તાની મદદથી ટીચો કરી લઈએ છીએ. મીઠું લેવાનું છે. મીઠાને ચપ્પા ઉપર આવી રીતે ચડાવી જે ચીકાશવાળો ભાગ હોય એમાં ખોતરી અને ઠળિયો આસાનીથી કાઢી લેવાનો છે. હવે થોડુંક મીઠું લઈ ફરીથી ખોતરી લેવાનું છે, જેથી કરીને બધી ચીકાશ નીકળી જાય. હવે ગુંદાના અડધા ટુકડા કરી લઈએ છીએ. ખરાબ ગુંદા કાઢતા મારે અહીંયા 2 કપ ગુંદા નીકળ્યા છે. અડધો કપ ડુંગળી સમારીને લઈએ છીએ. 1/4 કપ જેવી કેરી અને લસણ લીલું તમારા ટેસ્ટ મુજબ લેવાનું છે. સૌથી પહેલાં એક મિક્સર જારમાં શિંગદાણા, તલ, શેકેલા દાણા અને શેકેલી વરિયાળી. ત્યારબાદ મારી પાસે આ ચણા પડેલા, શીંગ ચણાના જે ચણા પોતરા વગરના હતા એ થોડાક ઉમેરીએ છીએ, 2 ચમચી જેવા, અને એક પાવડર જેવું બનાવી લઈએ છીએ. અહીંયા 2 ટેબલ સ્પૂન મેં સરસ્યું લીધું છે. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. 1 ચમચી રાઈ, જીરું, હિંગ, રૂટીન મસાલા જ છે એટલે વાંધો નહીં આવે. હવે લસણ ઉમેરી લઈએ છીએ, ડુંગળી ઉમેરી લઈને 3-1 મિનિટ એને ચડવી લઈએ છીએ. ડુંગળી સહેજ સરસ મજાની ચડી જાય એટલે કાચી કેરી લઈએ છીએ. કાચી કેરી છીણીને લેવાની છે. ખાટી કેરી હશે તો આ શાક બહુ જ સરસ થશે. અને તમે દેશી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો. આમાં ન મળે તો તોતા પણ વાપરી શકો છો. હવે ગુંદા ઉમેરી દઈએ છીએ. ગુંદાને ટુકડા કરીને જ ઉમેરવાના છે, એટલે કે અડધા ફાળસા કરી નાખવાના છે. રૂટીન મુજબ મસાલા, કાશ્મીરી મરચું, હળદર પાવડર, ત્યારબાદ મીઠું ઉમેરીએ છીએ. તમારા ટેસ્ટ મુજબ મીઠું લેવાનું છે, કારણ કે ગુંદા આપણે જ્યારે ટીચીએ ત્યારે પણ ગુંદામાં પણ થોડુંક મીઠું ભરાયેલું હોય છે. તો એને બરાબર મિક્સ કરી લઈએ છીએ. મિક્સ કર્યા પછી થોડુંક પાણી ઉમેરીએ છીએ. લગભગ 1.5 કપ જેવું મેં પાણી ઉમેર્યું છે. પાણી ઉમેર્યા પછી વરાળથી એને ઢાંકીને ધીરા તાપે ચડવા દઈએ છીએ. આ લગભગ 8-1 મિનિટમાં ચડી જતા હોય છે. 8-1 મિનિટ પછી ચેક કરી લઈએ છીએ તો સરસ મજાનું આ શાક ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું છે, ચડી ગયા છે. હવે એક બાઉલમાં ફેંટેલું દહીં લઈએ છીએ. પાણી કાઢી નાખવાનું છે દહીંનું, અને જે ચણાવાળો પાવડર કરેલો એ મિક્સ કરી લઈએ છીએ. મિક્સ કરીશું આવી રીતે ચણાવાળો પાવડર તો દહીં ક્યારેય ફાટશે નહીં. ગેસ બંધ કરી દેવાનો છે. જ્યારે પણ દહીં ઉમેરીએ ત્યારે શાકનું ટેમ્પરેચર થોડુંક ઓછું હોય, એટલે માઇલ્ડ હોય, ગરમ ન હોવું જોઈએ. તો તમારી દહીંવાળી વાનગી ક્યારેય નહીં ફાટે, આટલું યાદ રાખજો. ઉમેરીને એને બરાબર મિક્સ કરી લઈએ છીએ. ટેસ્ટ મુજબ ગોળ ઉમેરીએ છીએ, ઓપ્શનલ છે. મેથી મસાલાથી આ શાક સરસ લાગે છે એટલે ઉમેરજો. હવે ગ્રેવી સરસ થાય એ માટે પાઉંભાજી મસાલો અને ગરમ મસાલો થોડોક ઉમેરે છે, જેનાથી એની ફ્રેગ્રન્સ સરસ આવશે. ઉપર કસૂરી મેથી ઉમેરે છે એટલે એની ગ્રેવી થશે એ પંજાબી સ્ટાઇલ શાક જેવી થશે. એટલે જે લોકોને ગુંદા ન ભાવતા હોય એ લોકો ગ્રેવી પણ સરસ રીતે ખાઈ શકે છે. તો આ રીતે શાક સરસ રીતે તૈયાર થઈ જાય છે. દહીં ઉમેર્યા પછી આવી રીતે એને લગભગ 3 થી 4 મિનિટ તેલ છૂટે ત્યાં સુધી ચડવા દેવાનું છે. તો આ શાક તૈયાર થઈ ગયું છે. તમે બનાવજો. ગુંદા જાય પહેલાં તમે ટ્રાય કરજો. રોટલી અને ભાખરી સાથે તો બહુ જ સરસ લાગે છે. આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે. ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર એન્ડ બાય બાય.